અરે તું કોણ છો? અરે કોણ છો? સર્પદેવ જાલંધર. અરે તો તારે મારા ઇન્દ્રપુરીની અંદર શા માટે આવ્યો છો? અરે મારા પિતાના ચૌદ રત્ન સૌ દેવ મળે ભગવાન લઈ જશો. ઐરાવત નામનો હાથે પણ ઇન્દ્ર જો લઈ ગયો. અરે ઓછા ખેડા. આ ગરબાની અંદર આ 1400 અભિમાન હતું એ અભિમાનના કારણે આજ બધા દેવતા ભાગતા ફરે છે. હરે હરે ઇન્દ્ર, હરે વિષ્ણુદેવ. જાલંધર આવે તો ભલે આવે પણ મારા બહારથી એક વાર તો એને પાછો જરૂર મળે. પણ એ કાંઈ સમુદ્ર મંથનના એ બધી વસ્તુ હું નથી લઈ ગયો. તમે ભેગા હતા. ક્યાં થઈ જા? હરે દેવતાઓ, બ્રહ્મદેવ ક્યાં ભાગ્યા? ભાગ્યો તો જાલંધર. બ્રહ્માને બહુ ઉતાવળ લાગે. અરે જાલંધર ભાગ્યો તો એની વાંહે તેમ ભાગ્યા આગળ ભાગ્યા. અરે હરે ઇન્દ્ર, જાલંધર એક વખત પાછો ગયો છે પણ એના ગુરુ શુક્રાચાર્યનો સહારો લઈ અને જરૂર આપણો પીછો કરશે. માટે બધા સાવ ચેતી રહીએ. હરે ઇન્દ્ર, તો એવું જે તારો સૂર્ય લઈ જશે. હરે મારા પિતાના ચૌદ રત્ન. અરે સમુદ્રની અંદર અનેક રાજવીઓ અને અનેક માણસો રહે છે. કોઈ એવા હક નથી. અરે નહીં નહીં, સમુદ્રમાં મારો અધિકાર છે. સમુદ્ર મારા પિતા છે. સમુદ્ર તારા પિતા છે અને સમુદ્ર અંદરથી હવે 14 રત્ન નીકળે દેવતા લઈ જશે. અરે મારા ચૌદ રત્ન મને પાછા સોંપી દો. અરે તારે 14 રત્ન લેવા હોય
તો તારે મહાદેવ સાથે યુદ્ધ અરે વચ્છા થયો અરે ઇન્દ્ર મારું જૈન મરી છે અરે ઓછા થયો અરે ઇન્દ્ર ઓછા અંતરે અમારી શાની કેટલી મળે છે કાલે દાદા ગુરુ છોકરા સારી સંજવન કરે છે મહા વિષ્ણુ તમારા ગરુડને આજ્ઞા કરો તો આ છોકરા સારીને એક ગુફામાં સંતાડીને લઈ જાય અરે ઓછા ઓછા થયા મારા પિતાના સૌંદર્ય અરે ભોળાનાથ કુટવાલા ભય કુટવાલા બાપા ભય કુટવાલા અલગ જગાયો અવતારી યોગી આજ ભય કુટવાલા મારી રે માયાથી આશ્રમ બનાયો મારી રે માયાથી આશ્રમ બનાયો અલગ જગાયો અવતારી યોગી આજ ભય કુટવાલા ભય કુટવાલા બાપા ભય કુટવાલા અલગ જગાયો અવતારી યોગી રાજ ભય કુટવાલા મારી રે માયાથી સલર બનાયો ભય કુટ માયા રૂપી છે બનાયો યોગી રાજ ભય કુટવાલા અલગ જગાયો અવતારી યોગી રાજ ભય કુટવાલા મારી રે માયાથી હરળી બનાવી ભય કુટવાલા બાપા ભય કુટવાલા
માયા રૂપી પારા થી બનાયો યોગી રાજ ભૈયા કુટવાળા સામે તો સાધુ મહાત્મા ચમત્કારી હોય એવું લાગે છે તો આપણે એમને પૂછવી કે આપણા સ્વામી કેતુના દેવતા અને યુદ્ધમાં ગયા છે તો એમનું શું થયું હોય છે તો આપણને ખ્યાલ આવે. અરે સાધુ મહાત્મા, મારા પતિ જાલેન્દર કેતુના દેવ હારે યુદ્ધમાં ગયા છે તો તેમનું શું થયું હોય છે એમનો મને નિવારણ કહો. તો તમે સામે સાહેબ બેઠા છે, બાબુ જાગે એટલે અમને કીજો. અરે